હવે ગુજરાત સરકાર જે છે એ દીકરીના જન્મ ઉપર 1,10,000 રૂપિયાની સહાય છે એ કરે છે. આ યોજના શું છે, આની પાત્રતા શું છે અને એના લાભ છે એ કઈ રીતે મળે છે? હવે રાજ્ય સરકાર દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે એક યોજના છે એ ચલાવવામાં આવે છે. આ યોજનાનું જે નામ છે એ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી જે છે એના લાભ જે છે એ 2/8/2019 રોજ અથવા તો ત્યારબાદ જન્મેલી જે દીકરી છે એને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે માપદંડની આપણે વાત કરીએ તો દીકરી પરિવારના પ્રથમ 3 સંતાન પૈકીની હોવી જોઈએ અને પ્રથમ 3 સંતાનોમાં દીકરીની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ દંપતીની વાર્ષિક આવક છે એ 2 લાખથી વધુ ન હોવી જોઈએ. યોજના મળવાપાત્ર લાભની આપણે વાત કરીએ તો વહાલી દીકરી યોજનાના લાભાર્થીને કુલ 1,10,000ની સહાય છે એ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે 4,000ની સહાય, બીજો હપ્તો દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે 6,000ની સહાય અને ત્રીજો હપ્તો જ્યારે દીકરી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે 1 લાખની સહાય છે એ પાડવામાં આવે છે. હવે આના જે ફોર્મ છે એના માટે તમે નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા તો મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી છે એનો સંપર્ક કરી શકો છો. વહાલી દીકરી યોજનાનો લાભ મેળવવા અરજદારે નજીકની જે આંગણવાડી કેન્દ્ર છે ત્યાં અરજી કરવાની રહેશે અને અરજી મળ્યાના 15 દિવસમાં તેનો નિકાલ છે એ કરવામાં આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ